નમસ્કાર મિત્રો, આજના આ વિશેષ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા જ ગુજરાતના કચ્છના રણમાં છુપાયેલી એક એવી જાદુઈ દુનિયામાં ડૂબકી લગાવવાના છીએ જે રંગો, સંગીત અને સદીઓ જૂની પરંપરાઓથી ધબકે છે. આપણે વાત કરી રહ્યા છીએ રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં ભરાતા ઐતિહાસિક રવેચી માતાના મેળા વિશે. આ માત્ર કોઈ સામાન્ય મેળો નથી હો, આ તો એક એવી વિરાસત છે જે આજના આધુનિક સમયમાં પણ બિલકુલ અકબંધ છે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસની શરૂઆત કરીએ. હવે તમે પેલી પ્રખ્યાત કહેવત તો સાંભળી જશે, રાઈટ? કચ્છડો બારે માસ. આ એક નાનકડી લાઈન આખા પ્રદેશના આત્માને કેટલી સચોટ રીતે વર્ણવે છે. તેનો સીધો અર્થ એ છે કે કચ્છમાં 12 મહિના કોઈને કોઈ ઉત્સવ કે મેળો તો ચાલતો જ હોય. પહેલી નજરે તમને આ પ્રદેશ કદાચ સૂકો અને રણ વિસ્તાર લાગે, પણ ખરેખર તો તેની અંદર લોકકળા, હસ્તકળા અને અખૂટ શ્રદ્ધાનો એક મોટો ખજાનો છુપાયેલો છે. અને ખબર છે, આ સાંસ્કૃતિક વૈભવને જીવંત રાખવામાં રવેચી માતાના મેળાનો રોલ સૌથી મોટો છે. જુઓ, અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે રવેચીનો આ મેળો માત્ર કોઈ ધાર્મિક મેળાવડો નથી. ખરા અર્થમાં કહીએ તો આ મેળો વાગડ પ્રદેશ માટે એક જીવંત સંગ્રહાલય એટલે કે લિવિંગ મ્યુઝિયમ તરીકે કામ કરે છે. ખાસ કરીને આપણા કચ્છના ગૌરવશાળી પશુપાલક વર્ગની વાત કરીએ, જેમાં આહિર અને રબારી સમાજ આવે છે, તો તેમની અસલ સંસ્કૃતિ, તેમની રહેણીકરણી અને તેમના અદ્ભુત પહેરવેશને જો તમારે નજીકથી સમજવા હોય ને, તો આનાથી બેસ્ટ બીજું કોઈ પ્લેટફોર્મ છે જ નહીં. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, પૌરાણિક મૂળ અને ગુલાબી કમળ. હવે આ મંદિરનો ઇતિહાસ પણ કંઈ જેવો તેવો નથી. લોકવાયકા તો એવું કહે છે કે રવેચી માતાના આ મૂળ મંદિરની સ્થાપના ખુદ પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન કરી હતી. છે ને આશ્ચર્યજનક? પણ જો આપણે વર્તમાન મંદિરની વાત કરીએ તો તેનું નિર્માણ 1821માં કચ્છના મહારાવ દેશરજી પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે માતાજીએ મહારાવને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને બસ ત્યાંથી જ આ ભવ્ય નિર્માણની શરૂઆત થઈ. અને આજે જુઓ, એ જ પૌરાણિક સ્થળ લાખો લોકોની આસ્થાનું અને આટલા મોટા મેળાનું કેન્દ્ર બની ગયું છે. પ્રકૃતિનો કેવો અદ્ભુત ચમત્કાર અહીં જોવા મળે છે એ તો જુઓ. મંદિરની બરાબર બાજુમાં જ રવેચી સરોવર આવેલું છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની આસપાસ જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું હોય, ત્યારે આ આખું સરોવર પાણીથી છલ્લોછલ ભરાઈ જાય છે. જરા કલ્પના કરો, આ અર્ધરણ વિસ્તારમાં આખા તળાવમાં ખીલેલા હજારો ગુલાબી કમળ આ કેવો જોરદાર દ્રશ્યાત્મક વિરોધાભાસ ઊભો કરે છે. આ લીલીછમ અને ગુલાબી ચાદર વચ્ચે જ આ મેળાની ભવ્ય શરૂઆત થાય છે. ખરેખર આ નજારો તો રૂબરૂ જ જોવા જેવો છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, આહિર અને રબારી, બે સમાજની કથા. આ સરખામણી ખરેખર નોંધવા જેવી છે. એક જ મેળામાં બે બિલકુલ અલગ પ્રકારની સૌંદર્યલક્ષી વિચારધારાઓ કેવી રીતે સાથે જોવા મળે છે તે અહીં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે આપણો આહિર સમાજ, જે મેઘધનુષી રંગો અને આભલાથી જગમગતો પહેરવેશ ધારણ કરે છે, જ્યારે બીજી તરફ છે રબારી સમાજ, જેમની પસંદગી એકદમ સાદી છે, ફક્ત સફેદ અને કાળા રંગની. આ સાદગી તેમના ખમીર અને રણના કઠોર વાતાવરણ સામે ટકી રહેવાની તેમની અદ્ભુત શક્તિ દર્શાવે છે. છે ને એકદમ યુનિક કોન્ટ્રાસ્ટ? તો ચાલો સૌથી પહેલા આહિર સમાજની વાત કરીએ. વિભાગ 3માં આહિર, તેજસ્વી રંગોનો કેનવાસ. આ પહેરવેશની વિગતો તો જુઓ, ખરેખર કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આહિર પુરુષો એકદમ આકર્ષક લાલ, કેસરી કે ગુલાબી રંગની કચ્છી પાઘડી સાથે ઘેરદાર કેડિયું પહેરે છે. અને સ્ત્રીઓ આભલા એટલે કે નાના નાના અરીસાઓથી જડિત ઘેરદાર ચણિયો અને ભારે ભરતકામ કરેલું કાપડું પહેરે છે. અને હા, સાથે રામજોડ અને બલોયા જેવા ભારે ઘરેણાં તો ખરા જ. જ્યારે સેંકડોની સંખ્યામાં આહિરી યુવાનો અને યુવતીઓ મેળાના મેદાનમાં હરતા ફરતા હોય ને, ત્યારે એવું જ લાગે કે જાણે રણની આ સૂકી ધરતી પર કોઈ ફરતું મેઘધનુષ ઉતરી આવ્યું છે. લિટરલી આખો માહોલ રંગીન બની જાય છે. હવે આપણે વાત કરીએ વિભાગ 4ની, રબારી, સાદગી અને આંતરિક શક્તિ. તમને જાણીને નવાઈ લાગશે કે રબારી સમાજના પહેરવેશમાં દરેક વસ્ત્ર પાછળ એક જબરદસ્ત વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. રબારી પુરુષો ગરમીથી બચવા માટે આખા સફેદ વસ્ત્રો પહેરે છે, જેમાં સફેદ કેડિયું અને ધોતી આવી જાય. હાથમાં જાડી લાકડી અને કાનમાં સોનાના ઠોરિયા એ તેમની આગવી ઓળખ છે. સામે પક્ષે રબારી સ્ત્રીઓ લૂડી તરીકે ઓળખાતા કાળા ઊનના વસ્ત્રો પહેરે છે. હવે તમે વિચારશો કે રણમાં કાળું ઊન, પણ આ જ તો કમાલ છે. આ કાળું ઊન તેમને દિવસની કાળઝાળ ગરમી અને રાતની જમાવી દેતી ઠંડી બંનેમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એકદમ પ્રેક્ટિકલ, રાઈટ? પણ આ બધામાં સૌથી અગત્યનો અને ઊંડો સાંસ્કૃતિક મુદ્દો જો કોઈ હોય તો તે છે
ત્રાજવા. જુઓ, આને તમે આજના કોઈ સામાન્ય ટેટુ સાથે સરખાવવાની ભૂજ ના કરતા હો. રબારી સ્ત્રીઓના શરીર પર ત્રોફાવેલા આ ભૌમિતિક આકારો, મોર કે વીંછીની ભાત, એ ખરેખર તો તેમની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. સમાજમાં એવી બહુ દ્રઢ માન્યતા છે કે ભાઈ, ભૌતિક સંપત્તિ, પૈસા, ઘરેણાં એ બધું તો અહીંયા જ રહી જવાનું છે. પણ આ ત્રાજવા જ એકમાત્ર એવી અખૂટ સંપત્તિ છે જે મૃત્યુ પછી પણ આત્માની સાથે જાય છે. વિચારો તો ખરા, આ વિચાર કેટલો ગહન છે. હવે જરા મેળાના માહોલ તરફ નજર કરીએ. આપણા 5મા વિભાગમાં બજાર, સંગીત અને હલચલ. રવેચીનો મેળો એટલે ગ્રામ્ય અર્થતંત્રની એક સંપૂર્ણ ધબકતી ઇકોસિસ્ટમ. મેદાનમાં એક તરફ નાની નાની હાટડીઓ લાગેલી હોય, જ્યાં ખેતીના ઓજારોથી લઈને પિત્તળના વાસણો વેચાતા હોય, અને આખા વાતાવરણમાં મસ્ત મજાની કચ્છી દાબેલીની સુગંધ ફેલાયેલી હોય. બીજી તરફ શાનદાર કાંકરેજી બળદો અને ઊંટોનો આખો પશુમેળો ભરાતો હોય. અને આ બધાની બરાબર વચ્ચે પેલો વિશાળ ચકડોળ અને મોતના કૂવાનો અવાજ. આ બધું ભેગું મળીને આખા મેળામાં એક એવી અદ્ભુત ઉર્જા ભરી દે છે ને કે બસ જોતા જ રહી જવાય. દિવસની આ બધી દોડધામ પછી જ્યારે રાત પડે ને, ત્યારે આ મેળો એક સાવ અલગ જ સ્વરૂપ ધારણ કરી લે છે. મેદાનમાં ઠેર ઠેર ભજન મંડળીઓ જામવા લાગે. તંબુરો અને ઢોલકના તાલે ગવાતા મીરાબાઈ કે કબીરના ભજનોથી આખું વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે. અને હા, રાતની ખરી જમાવટ તો ત્યારે થાય જ્યારે આહિર અને ચારણ યુવાનો વચ્ચે વીર રસથી ભરેલા દુહાછંદ બોલવાની હરીફાઈ જામે. આ સાંભળવું એ પણ એક જબરદસ્ત લહાવો છે જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. પણ આ સંગીત અને ઉત્સાહની ચરમસીમા તો ત્યારે આવે છે જ્યારે રાસ અને ગરબાની રમઝટ બોલે. આહિર પુરુષો હવામાં ઉછળી ઉછળીને જે શક્તિશાળી દાંડિયા રાસ રમે છે ને, તેમાં એક ગજબની ઊર્જા હોય છે. અને જ્યારે સ્ત્રીઓ ગરબા લે છે ત્યારે તેમના પહેરેલા ભારે ઘરેણાં અને પગની રામજોળનો ઝણકાર પેલા ઢોલના ધબકાર સાથે ભળીને એક સાવ નવો જ લયબદ્ધ તાલ ઉત્પન્ન કરે છે. આ એક એવું જીવંત પ્રદર્શન છે જેને શબ્દોમાં વર્ણવવું ખરેખર મુશ્કેલ છે. એ તો બસ અનુભવવાની જ વસ્તુ છે. તો ચાલો હવે આપણે મેળાના વધુ ઊંડા અર્થને સમજીએ. વિભાગ 6માં સાંસ્કૃતિક આત્માની જાળવણી. મેં તમને પહેલાં જ કહ્યું તેમ આ માત્ર કોઈ ઉત્સવ નથી. આ મેળાનું આર્થિક અને સામાજિક પાસું અત્યંત મહત્વનું છે. રવેચીનો મેળો વિખૂટા પડેલા સગા સંબંધીઓને પાછા મળવા માટેનો અને વડીલો માટે તેમના યુવાનોની સગાઈ નક્કી કરવા માટેનું એક બહુ જ મોટું પરંપરાગત પ્લેટફોર્મ છે. આ ઉપરાંત સ્થાનિક કારીગરો, કુંભારો અને વણકરો આખા વર્ષની કમાણી માટે આ એક મેળા પર સૌથી વધુ નિર્ભર હોય છે. ટૂંકમાં કહીએ તો આ મેળો વાગડ વિસ્તારના આખા અર્થતંત્રમાં અને સમાજમાં ખરા અર્થમાં પ્રાણ ફૂંકે છે. જો કે હવે સમય બદલાઈ રહ્યો છે અને દરેક પ્રાચીન પરંપરાની જેમ આ મેળા સામે પણ અમુક મોટા પડકારો ઊભા છે. આજના આ સ્માર્ટફોન અને ડિજિટલ મનોરંજનના યુગમાં યુવા પેઢી ધીમે ધીમે આધુનિક પહેરવેશ તરફ વળી રહી છે અને પેલો પારંપરિક પશુપાલનનો વ્યવસાય પણ હવે પહેલા જેટલો રહ્યો નથી. પણ તેમ છતાં એક આશાનું કિરણ એ છે કે આ સમાજના વડીલો આજે પણ પોતાની પરંપરાઓ પ્રત્યે મક્કમ છે. આ મેળો એ વાતનું એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે લોકોની આસ્થા સમયના આટલા મોટા પ્રવાહ સામે પણ અડીખમ ઊભી રહી શકે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે આપણે આ શક્તિશાળી વિચાર સાથે છૂટા પડીશું. જેણે કચ્છ જોયો છે પણ રવેચીનો મેળો નથી જોયો, તેણે ખરા અર્થમાં કચ્છનો આત્મા નથી જોયો. ખરેખર આ મેળો એ આપણી એક અત્યંત ગૌરવશાળી વિરાસત છે. આજના આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ જતાં જતાં એક પ્રશ્ન હું તમારા માટે મૂકીને જાઉં છું. આજના આ ઝડપી, ડિજિટલ અને મોડર્ન યુગમાં શું આપણે આપણી આ અસલી, જીવંત અને રંગબેરંગી સંસ્કૃતિને તેના મૂળ સ્વરૂપમાં આવનારી પેઢીઓ માટે બચાવી શકીશું ખરા? વિચારજો જરૂર. આવજો.